આજે આજનો જે ફંક્શન છે। નમસ્કાર। કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત અંતર્ગત આવતી જુદી જુદી 11 વેટરનરી ડેરી અને ફિશરી કોલેજના વિદ્યાર્થીઓની આંતર કોલેજ સ્પર્ધા બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલના ઉદ્ઘાટન પ્રસંગે યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મધ્યે અમારી આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કથિરિયા સાહેબના અતિથિ વિશેષ પદે જે આયોજન થયેલ છે તેમાં કામધેનુ યુનિવર્સિટીના 522 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આ જુદી જુદી સ્પર્ધામાં 2 દિવસ ભાગ લેશે। કામધેનુ યુનિવર્સિટી ડેરી, વેટરનરી અને ફિશરી વ્યવસાયો સાથે સંકળાયેલ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી સંભાળે છે, ત્યારે એમના વિદ્યાર્થીઓનું શારીરિક શૌષ્ટ્ય વધે, એમની માનસિક તેજોમય આવૃત્તિ અને પ્રવૃત્તિ બંને ભવિષ્યમાં દેશના સારા નાગરિકો આપે, સારા વ્યવસાયિકો આપે, એટલે આવી આંતર મહાવિદ્યાલય સ્પર્ધાઓ થકી દેશને આગળ જતા આવતી જે જુદી જુદી સ્પર્ધાઓ છે, આંતર મહાવિદ્યાલય, આંતર રાજ્ય અને આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અમોને સારા સ્પોર્ટ્સમેન મળશે અને ભવિષ્યમાં શારીરિક શૌષ્ટ્ય સાથે વ્યવસાયિકો જે મળશે એ દેશને ઉત્તમ નાગરિકો પૂરા પાડશે। આવી ઉત્તમ ધ્યેય સાથે આવી આંતર મહાવિદ્યાલય સ્પર્ધાઓનું આયોજન કરેલ છે, ત્યારે અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંને અત્રે ખૂબ જ ઉત્સાહપૂર્વક 2 દિવસ ભાગ લેશે અને એમાંથી આગળ જતા સારા સ્પોર્ટ્સમેન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આવશે, જેને અમે ભોપાલ, પાટણ અને સુરત મોકલાવીશું, જેના થકી કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ ઉજ્જવળ થશે એવી આશા અને અભિલાષા છે। અસ્તુ।